વૈષ્ણવજન કાવ્ય પદ નરસિંહ મહેતા દ્વારા રચિત છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. તેમની કર્મભૂમિ જુનાગઢ હતી. તેઓ આદિકવિ તરીકે જાણીતા છે. કર્મભૂમિ એટલે કે જ્યાં તેમણે પોતાના જીવનનો મોટો સમય વિતાવ્યો હોય એ એટલે કે કર્મભૂમિ. તેમનું મામેરું, શ્રાદ્ધ, હાર, હુંડી જેવી રચનાઓ ખૂબ જ પ્રચલિત છે. સમગ્ર ભારત તેમજ સમગ્ર ગુજરાતમાં દરેક વ્યક્તિ નરસિંહ મહેતાને ઓળખે જ છે. દરેક વ્યક્તિ તેમને જાણે છે, કારણ કે એમણે જે કૃષ્ણ ભક્તિના જે પદો રચ્યા છે એ ખરેખર દરેક વ્યક્તિ માટે જીવનમાં ખૂબ જ ઉપયોગી છે, જીવન માર્ગમાં આગળ વધવા માટે ઉપયોગી છે એવું આપણે કહી શકીએ છીએ. હવે આપણે કાવ્ય જોઈએ. 10મા ધોરણની શરૂઆત છે, તો 10મા ધોરણમાં આપણે આ વખતે કૃતિના જે કર્તા છે એના વિશે પણ લખવાનું આવે છે. તેના માટે શરૂઆતમાં મેં તમને નરસિંહ મહેતા વિશે વાતો જણાવી. હવે વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. વૈષ્ણવજન એટલે કોણ? સૌ પ્રથમ પ્રશ્ન એ થાય. વૈષ્ણવજન એટલે કે ભગવાનનો માણસ, સજ્જનમાં રસસાળો માણસ, તે એટલે કે વૈષ્ણવજન. કે જેને ભગવાનને જે પ્રિય હોય તે એટલે કે વૈષ્ણવજન. તો વૈષ્ણવજન કોને કહેવાય? ભગવાનને પ્રિય વ્યક્તિ, ભગવાનનો માણસ એ કેવો છે, એના લક્ષણો કયા છે? તો વૈષ્ણવજન એ એવો વ્યક્તિ છે કે જે પીડ પરાઈ જાણે. પીડ એટલે કે દુઃખ, પરાઈ એટલે કે બીજાનું. જે બીજાના દુઃખને જાણે છે, જે બીજાના દુઃખને અનુભવી શકે છે, તેમજ પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. પર દુઃખે કોઈ બીજો વ્યક્તિ દુઃખમાં હોય અને એના પર ઉપકાર કરે, મતલબ એની મદદ કરે. કેવી રીતે મદદ કરે? કે જેથી જેની એ મદદ કરે છે એ વ્યક્તિ પણ પોતે નાનામાં અનુભવતો નથી, એવી રીતે મદદ કરે. બીજાને દુઃખમાં ઉપકાર કરે, મદદ કરે, તો એ પણ એ મન અભિમાન ના આણે, તો પણ એનું મન ક્યારેય અભિમાન કરતું નથી. એવો વ્યક્તિ તે એટલે કે વૈષ્ણવજન છે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે નીરે. સકળ લોક, સકળ એટલે કે સમગ્ર વિશ્વમાં, સહુને વંદે, સહુ એટલે કે બધાને, વંદે એટલે કે નમસ્કાર કરે. સમગ્ર વિશ્વમાં, દુનિયાની અંદર રહેલા સમગ્ર લોકોને વંદન કરે છે, એને નમસ્કાર કરે છે, એને માન આપે છે, એની રિસ્પેક્ટ કરે છે. નિંદા ન કરે કેની રે, કોઈની પણ એ નિંદા કરતો નથી, કોઈની પણ ટીકા કરતો નથી. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વાચ એટલે કે એની વાણી, કાચ એટલે કે એનું શરીર અને એનું મન કેવું રાખે છે? નિશ્ચલ એટલે કે એકદમ શુદ્ધ રાખે છે. એની વાણી, એનું શરીર અને એનું મન કેવા રાખે છે? પવિત્ર, ચોખ્ખા, શુદ્ધ રાખે છે. ધન ધન જનની તેની રે. એવા વ્યક્તિ જે છે એની જનની, એની માતા કેવી છે? ધન્ય છે. ધન્ય છે કે એવા દીકરાને તમે જન્મ આપ્યો છે. કારણ કે આવું સમન્વય બધી જગ્યાએ જોવા નથી મળતું. કોઈની વાણી સારી હોય તો એનું શરીર સારું નથી હોતું, શરીર સારું અને વાણી બંને સારી હોય તો મન સારા જોવા મળતા નથી. પણ જે વ્યક્તિની વાણી, શરીર અને મન ત્રણેય શુદ્ધ જોવા મળે, એવા વ્યક્તિ આપણને ભાગ્યે જ જોવા મળે છે. એટલે એવા વ્યક્તિને વૈષ્ણવજન કીધો છે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતરે. સમદ્રષ્ટિ એ દરેક વ્યક્તિ પર કેવી દ્રષ્ટિ રાખે છે? સમાન દ્રષ્ટિ રાખે છે. દરેક વ્યક્તિને સમાન રીતે જુએ છે. ગરીબ હોય કે અમીર હોય, બંગલામાં રહેતો હોય કે ઝૂંપડામાં રહેતો હોય, ભણેલો હોય કે અભણ હોય, દરેક વ્યક્તિને સમાન દ્રષ્ટિથી જુએ છે. તૃષ્ણા ત્યાગી, એને તૃષ્ણા, પોતાની તરસને છોડી દીધી છે. તૃષ્ણા કોને કહેવાય? મારી પાસે જે છે એના કરતાં વધારે હોવાની જે માંગણી કરું છું, મને ખાવા માટે 2 જ રોટલીની જરૂર છે, તેમ છતાં હું જો મારા થાળીની અંદર હું 3 રોટલી મૂકી દઉં, 4 રોટલી મૂકી દઉં કે મને કામ લાગશે, તો એક તૃષ્ણા કહેવાય. તો એને તૃષ્ણા પોતાની છોડી દીધી છે. પરસ્ત્રી જેને માતરે, જેના માટે પરસ્ત્રી માતા સમાન છે, જેના માટે પરસ્ત્રી માતા સમાન છે. પોતાની મા સિવાયની દરેક માતાને, દરેક સ્ત્રીને માતાની નજરે જુએ છે.
જીવા થકી અસત્ય ન બોલે. જીવા એટલે કે જીભ, પોતાની જીભ થકી એ ક્યારે પણ અસત્ય ખોટું બોલતો નથી. પર ધન નવ ઝાલે હાથરે. જ્યારે જે ક્યારે પણ પર એટલે કે બીજાના ધનને, નવ એટલે કે નહીં, ઝાલે એટલે કે પકડવું, જ્યારે જે ક્યારેય પણ બીજાના ધનને હાથ પણ લગાડતો નથી, તે એટલે કે વૈષ્ણવજન છે. આજે જોઈએ ને તો કોઈ વ્યક્તિની સામે 500 રૂપિયા રસ્તા પર પડ્યા હોય તો મારા છે કે નથી એ વિચાર કરતો નથી, પણ ફટ લઈને પોતાના ખિસ્સાની અંદર મૂકી દે છે. પણ જે ખરો વૈષ્ણવજન છે એ ક્યારે પણ બીજાના ધનને હાથ લગાડતો નથી. એ ખરો વૈષ્ણવજન છે. એટલે ખરો વૈષ્ણવજન ક્યારે પણ બીજાના ધનને હાથ લગાડતો નથી. એ પોતાની મહેનતથી, પોતાના કર્તૃત્વથી મેળેલા ધન માટે જ હંમેશા વિચાર રાખે છે. પછી મોહ માયા વ્યાપે નહીં જેને, દઢ વૈરાગ્ય જેના મન મારે. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તન મારે. મોહ માયા વ્યાપે નહીં જેને, જેને મોહ માયા એનાથી દૂર છે, મોહ માયા એને સ્પર્શી પણ શકતી નથી. મોહ માયા શું? જેટલી પણ દુનિયાની અંદર જે ભૌતિક વસ્તુઓની જે માંગણી છે એ એટલે કે મોહ માયા છે. મારી પાસે ગાડી હોવી જોઈએ, ગાડી હોવા પછી મારી પાસે કાર હોવી જોઈએ, કાર હોવા પછી મારી પાસે એના કરતાં મોટી કાર હોવી જોઈએ, મારી પાસે મોંઘા મોંઘા કપડાં હોવા જોઈએ, મારી પાસે મોંઘા મોંઘા ઝવેરાત હોવા જોઈએ, મારા પાસે મોટું મોટું ઘર હોવું જોઈએ, મારા ઘરમાં મોટી મોટી સુવિધાઓ હોવી જોઈએ. આ બધું શું છે? આ બધું મોહ માયા છે. કારણ જ્યારે માણસ જવાનો છે, દુનિયા છોડીને જશે, પૃથ્વી છોડીને જશે, ત્યારે એની સાથે આ કંઈ પણ સાથે નથી આવવાનું. એની સાથે માત્ર ને માત્ર એના કર્મો જ આવશે. એટલે એ વ્યક્તિ કે જેને મોહ માયા સ્પર્શી પણ શકતી નથી, એવો વ્યક્તિ તે ખરો વૈષ્ણવજન છે. દઢ વૈરાગ્ય જેના મનમાં રહે, એના મનમાં દઢ વૈરાગ્ય છે. જે વસ્તુ મારી નથી, જે વસ્તુ મારી જરૂરિયાતની નથી, એના માટે મને કોઈ જાતની ઈચ્છા નથી, મારું જીવન આટલામાં જ ચાલે છે, એનાથી વિશેષ મને જરૂર નથી, એવી જે ભાવના છે એને વૈરાગ્ય કહેવાય. પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે જ ભાવ, એનાથી વધારે નહીં, તે ભાવ એટલે કે વૈરાગ્ય. જેના મનમાં દઢ વૈરાગ્ય છે. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તન મારે. એને તો રામ નામની તાળી લાગી છે, રામ નામની ધૂન લાગી છે. એને હસતા, રમતા, દોડતા, ઉડતા, રડતા, ખાતા, પીતા, એની દરેકે દરેક ક્રિયાઓની અંદર એને ભગવાનના નામની ધૂન લાગી છે. રામ નામની ધૂન લાગી છે. કોઈ પણ ભગવાન હોય, જેને પણ માનતો હોય, રામને માનતો હોય, કૃષ્ણને માનતો હોય, શિવને માનતો હોય, જેને પણ માનતો હોય, પણ એને ભગવાનના નામની ધૂન લાગી છે. સકળ તીરથ તેના તન મારે. એના એવા વ્યક્તિએ કોઈ તીર્થ જવાની જરૂર નથી. સકળ એ બધા જ તીર્થ. તીર્થ કોને કહીએ આપણે? કેદારનાથ, બદ્રીનાથ, સોમનાથ, પછી મહાકુંભ, પ્રયાગરાજ, આ બધાને આપણે તીર્થ સ્થાનો કહીએ છીએ. તો આ બધા તીર્થો એ વ્યક્તિની અંદર વ્યાપ્ત થયેલા હોય છે, કે જેને રામ નામની તાળી લાગી છે, જેને રામ નામની ધૂન લાગી છે, એને દરેકે દરેક ક્રિયામાં ભગવાનને સાથે રાખીને ચાલે છે. એ વ્યક્તિના જીવનની અંદર, એના શરીરની અંદર, એના મનની અંદર કહેવાય ને કે દરેકે દરેક તીર્થ એના વ્યાપ્ત થયેલા જોવા મળે છે. વણ લોભીને કપટ રહિત છે. વણ લોભી એ કોઈ પણ પ્રકારનો લોભ રાખતો નથી. કહેવાય ને કે માણસના 6 દુર્ગુણોમાંનો એક છે, એટલે કે લોભ. આપણે ખરેખર જોવા જઈએ તો 6 દુર્ગુણો કયા કયા છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. તેમાંનો એક એટલે કે લોભ. તો વણ લોભી છે અને કપટ રહિત છે. કોઈની સાથે કપટ નથી કરતો, કોઈને છેતરતો નથી, કોઈનું ખોટું નથી કરતો, એવો વ્યક્તિ. અને જેને કામ અને ક્રોધ નિર્વાર્યા, એને કામ અને ક્રોધની ઉપર એને જીત મેળવી લીધી છે. કામ એટલે કે બીજા પર ખોટી દ્રષ્ટિ રાખવી, પર સ્ત્રી પ્રત્યે ખોટી નજર રાખવી, તે એટલે કે કામ. અને ક્રોધ એટલે કે ગુસ્સો. જે વૈષ્ણવજન છે એ ક્યારેય પણ કોઈના પર ગુસ્સો નથી કરતો. કોઈ એનું અહિત કરે, કોઈ એનું ખોટું કરે તો પણ એ એના પર ગુસ્સો નથી કરતો. કારણ કે એ જાણે છે કે આવનાર વ્યક્તિ, મારા પર ખોટું કરનાર વ્યક્તિ પણ ભગવાને જ મોકલેલું છે, એની અંદર પણ ભગવાન છે. એ સમજીને એ સામેવાળા વ્યક્તિ પણ ક્યારેય ગુસ્સો કરતો નથી, પોતાના મનને હંમેશા શાંત રાખે છે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ એકોતેર તાર્યા. નરસિંહ મહેતા કહે છે કે જો આવો વ્યક્તિ આપણને જોવા મળી જાય, જેની અંદર ઉપર દર્શાવેલા બધા જ ગુણો જોવા મળી જાય, એનું જો દર્શન થઈ જાય ને, તો આપણી 71 પેઢી તરી જાય. એવા વ્યક્તિના દર્શન માત્રથી ખરેખર આપણી 71 પેઢી તરી જાય છે. એવો વૈષ્ણવજન છે. એટલે ખરેખર
આ એક ફક્ત કાવ્ય નથી, પણ ખરેખર જીવનમાં ઉતારવા જેવી વાત છે. નરસિંહ મહેતા આપણને એક સાદી સરળ ભાષામાં કેટલી બધી વાતો સમજાવે છે કે આપણે પોતાના જીવનની અંદર કયા કયા ગુણો લાવવા જોઈએ. વૈષ્ણવજન જેવા ગુણો આપણે પણ પોતાના જીવનની અંદર લાવવાનો પ્રયત્ન કરીએ અને પોતાના જીવનને સારું અને શુદ્ધ બનાવીએ.